ચોડા તાલુકાના સમઢિયાળા ગામે પથ્થરની લીજ ધારકની જાનથી મારી નાખવાની અને પિસ્તોલ તાકવા બાબતની ફરિયાદ ચોડા પોલીસ મથકે નોંધાઈ છે। આ બાબતે મળતી માહિતી મુજબ સમઢિયાળા ગામે આવેલા ભોગવામાં યશપાલસિંહ રાઠોડ કાળા પથ્થરની લીજ ધરાવે છે। રાત્રિના સમયે પોતાની બ્લેક ટ્રેકની ખાણમાંથી ડમ્પર પથ્થર ભરી પસાર થયું હતું ત્યારે અલ્પેશ ધરજીયા પોતાની બાઇક રસ્તાની વચ્ચે આડું રાખી હાથમાં પિસ્તોલ લઈને રોક્યો હતો। આ બાબતે યશપાલસિંહ દ્વારા આ ડમ્પર રોકવાનું કારણ પૂછતા અલ્પેશ ધરજીયા જણાવ્યું કે જો તમારે ડમ્પર ચલાવવું હોય તો મને હપ્તો આપવો પડશે। આ બાબતે યશપાલસિંહ અને અલ્પેશ ધરજીયા ઝપાઝપી થઈ હતી। આ બાબતની જાણ યશપાલસિંહના પિતા દ્વારા 112 માં ફોન કરવામાં આવ્યો હતો। 112 વાન આવતાની સાથે જ અલ્પેશના હાથમાં રહેલી પિસ્તોલ યશપાલસિંહે ઝૂંટવી લીધી હતી। ચોડા પોલીસને પિસ્તોલ અને અંદરથી એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો। ચોડા પોલીસ મથકે અલ્પેશ ધરજીયા સામે હપ્તા ઉઘરાવવા, ઢોરમાર મારવા અને જાનથી મારી નાખવા અને પિસ્તોલ તાકવા બાબતેની ફરિયાદ નોંધાઈ છે। આ બાબતે ચોડા પોલીસ દ્વારા ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે અલ્પેશ ધરજીયા પાસે પિસ્તોલ ક્યાંથી આવી, કોણે આપી અને તેની પાસે કેટલા સમયથી છે તે સંપૂર્ણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। મારું નામ છે રાઠોડ યશપાલસિંહ નવલસિંહ, ગામ સમઢિયાળા, તાલુકો ચોડા, જિલ્લો સુરેન્દ્રનગર। હવે મારી લીજ છે બ્લેક પથ્થરની। હું કાયદેસરની લીજ ચલાવું છું। એમાં રાત્રે 8 તારીખના રાત્રે 12:30ના સમયે મહેતાજીનો મારામાં ફોન આવેલો। હું ઘરે હતો કે આ રીતના એક અજાણ વ્યક્તિ રસ્તો બંધ કરાવવામાં આવે છે, ગાડી ઊભી રખાવી મારી। ત્યાં હું સ્થળ ઉપર પહોંચ્યો એટલે સીધી મારી ઉપર પિસ્તોલ કાઢી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી। એટલે મેં હાથમાંથી લઈને ઝપાઝપી કરીને 112 ને ડાયલ કરીને ચોડા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે। શું બાબત ગાડી ઊભી રાખી? બસ પૈસા ખંડણીમાં બાબતે, એ બાબતે છે। એટલે ખંડણી માંગી? હા, ખંડણી માંગી।